એટલે મારા પર્પઝ મારા બિઝનેસ યુઝ માટે યુલર મારા માટે બેસ્ટ સોલ્યુશન રીતે આવ્યું છે. ગાડીની વાત કરું તો ગાડી સ્ટીલ બોડીની બનેલી છે અને પેલોડ પણ અરાઉન્ડ 750 કિલોઝ લે છે, જે મારા બિઝનેસ માટે ડે ટુ ડે યુઝ માટે મોર દેન ઇનફ છે. વ્હીલર ઇલેક્ટ્રિક ગાડીનું પાસિંગ 700 કિલોનું છે. મારે નમકીનનો બિઝનેસ છે. નમકીનનો માલ મારે 300થી 400 કિલો અંદર આવે છે. એનું કારણ છે મારે જે જગ્યા પેસ જોઈતો હતો એ પેસ ખૂબ મળ્યો છે. એટલે ગાડી લોડિંગ માટે તો બેસ્ટમાં બેસ્ટ છે. પહેલાં જે મારા નાની ગાડી હતી ને, દિવસમાં 2 વખત 3 વખત ચાર્જિંગ કરવી પડતી હતી. પણ જ્યારથી આ ગાડી આવી છે, હું એક જ ચાર્જિંગમાં 100 કિલોમીટર ફરી શકું છું, 1 ટન વજન લઈ શકું છું. હવે ગાડીની સાઇઝ મોટી થઈ ગઈ, મારો માલ બી ડબલ વેચાવા માંડ્યો, એટલે મારો નફાનું ધોરણ ઊંચું થઈ ગયું છે. અત્યારે મારી જોડે 4 ગાડી છે. ઓઇલર આવવાથી મારો ધંધો 4 ગણો વધી ગયો છે. અમે એ રિક્ષા લેવાથી ઘણા બધા ફાયદા થયેલ છે. સ્ટાર્ટિંગમાં અમને 70 કે 80 કિલોમીટર બતાવવામાં આવેલું. અત્યારે હાલમાં અમારી ગાડી 120થી 140 કિલોમીટર સુધી ચાલી શકે છે. બોક્સની જગ્યા મોટી હોવાના કારણે અમે એની અંદર વધુ પડતા પાર્સલ પણ લઈ જઈ શકીએ છીએ. તો એની અંદર પહેલાં 50 પાર્સલનો સમાવેશ થઈ શકતો હતો, અત્યારે અમે 100 પાર્સલ આપી શકીએ એમ છીએ. એટલે આ રીતે જોવા જાવ તો આ ગાડી લેવા માટેનું અમને ઘણું બધું ફાયદાકારક છે. વિચારો ઇલેક્ટ્રિક, વિચારો ઓઇલર.